નિરાધાર અને કોઈ પણ જ્ઞાતિની દીકરીના ધામધૂમથી સમૂહ લગ્ન કરાવે છે। તે સમૂહ લગ્નમાં કંકોત્રી લખવી, મહેંદી રસમ, રાસ ગરબા, તમામ પ્રકારનું કરિયાવર, બ્યુટી પાર્લર અને લગ્નનો તમામ ખર્ચ એક પણ રૂપિયો લીધા સિવાય કરવામાં આવે છે। સમાજની જરૂરિયાત સામે હકારાત્મક નેતૃત્વ કરવું તે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે। આ સંસ્થા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ, બોયઝ ક્રિકેટ ટુર્નામેન્ટ, ગૌરી વ્રત સપ્તાહ, મેડિકલ સેવાઓ, વ્યક્તિત્વ વિકાસ ટ્રેનિંગ જેવા અનેક કાર્યક્રમો કરી નગરના લોકો જાણે છે। હમણાં કડી જેસી છે તેમનું અદ્યતન જેસી ભવન બનાવ્યું છે તે પણ અભિનંદનને પાત્ર છે। આ સંસ્થા ફક્ત ભાઈઓની જ નથી પરંતુ જેસીસની મહિલા પોક પણ ખૂબ જ સક્રિય છે। વિશ્વ મહિલા દિવસની ઉજવણી હોય, બહેનોની સમસ્યા માટેના કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો અને તેમની પાણીપુરીની સ્પર્ધા પણ કડી શહેરમાં સૌને યાદ જ છે। કડી જેસીસના ભાઈઓ સાથે તેની મહિલા પોક એટલે કે જેસી રેટ વિંગ ખૂબ જ સક્રિય છે અને તેમને પણ હું અભિનંદન આપું છું। જેસીસ આનંદ ગજ્જર સાહેબ નવયુવાન અને વ્યવસાયિક રીતે ખૂબ જ વ્યસ્ત હોવા છતાં સમાજ માટે નિસ્વાર્થ સેવા કરે છે। તે માટે તેમને અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમાજના કાર્યક્રમ થકી કડીના કેટલાય ગાયકોને પ્લેટફોર્મ મળશે તેમજ આજના સુંદર કાર્યક્રમ બદલ આયોજક ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપણે જાણીએ છીએ કે વિશાળ વ્યવસ્થા કે બૃહદ વિકાસ કોઈ એક વ્યક્તિથી થઈ શકતો નથી। આપણા યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે આપણે વિકસિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે પણ આપણી જવાબદારીઓ સમજી દેશ પ્રત્યે આપણું ઋણ અદા કરીએ તેવી આપ સૌ સમક્ષ હું અપેક્ષા રાખું છું। સૌને શુભેચ્છાઓ અને આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આપને હું એ પણ કહેવા માંગુ છું કે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી લગભગ દરરોજ હું કડીની અંદર જ હોઉં છું। લગભગ સવારના 9 થી રાતના 9, 10, 11 પણ વાગે છે અને હું અહીંયા સતત હાજરીઓ મારી હોય જ છે। આપ સૌને વિનંતી કે મારું કોઈ પણ કામ હોય તો આપ સૌ મને કહેશો, હું